નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજનન યુનિટની અંદર અત્યાર સુધી આપણે 3 ચેપ્ટરનો અભ્યાસ કરી ગયા. તો હવે જોઈએ પ્રજનનનું છેલ્લું ચેપ્ટર, પ્રાજનનિક સ્વાસ્થ્ય. બરાબર. હવે આ ચેપ્ટરની વાત કરીએ તો એવું કહી શકાય કે ચેપ્ટર 3નો જ એક ભાગ છે. બરાબર. પણ અહીંયા આપણને એક અલગ ચેપ્ટર તરીકે આપેલું છે, પણ મુખ્યત્વે આ ચેપ્ટર 3 સાથે સંકળાયેલો ચેપ્ટર છે એવું આપણે કહી શકીએ. હવે એની અંદર શરૂઆતના જે ટોપિક જે છે, જે આજે આપણે અભ્યાસ કરવાના છીએ, એ એક્ઝામની દ્રષ્ટિએ ઓછા ઇમ્પોર્ટન્સ છે એવું કહી શકાય. પરંતુ એના અંદરથી અમુક MCQ પૂછાતા હોય છે અને અમુક સેન્ટેન્સ બેઝ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. તો જોઈએ ચેપ્ટર 4, પ્રાજનનિક સ્વાસ્થ્ય. બરાબર. પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું તે સમજીએ. સામાન્ય રીતે સ્વાસ્થ્ય શબ્દ એટલે આપણે કહી શકીએ જે તે અંગો જે હોય એ રોગમુક્ત હોવા જોઈએ, તેને આપણે સ્વાસ્થ્ય શબ્દની અંદર સમાવેશ કરીએ છીએ. અહીંયા શબ્દ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો એનો સામાન્ય અર્થ એવો થશે કે જે પ્રજનન અંગો જે હોય એ તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલા હોય છે. બરાબર. કાર્યોની અંદર કોઈ વિક્ષેપ જોવા મળતો નથી અને પ્રજનન અંગો જ્યારે સામાન્ય કાર્યો કરી શકતા હોય તો એવી જે રચના હોય તેને આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ છીએ. તેમાં પ્રજનનના ભાવનાત્મક અને સામાજિક પાસાઓનો સમાવેશ થાય છે. હવે ખાસ અગત્યનો શબ્દ છે પ્રજનનના ભાવનાત્મક અને સામાજિક પાસાઓ. હવે સામાન્ય રીતે આપણે વિચારીએ કે ચેપ્ટર 3માં આપણે જોયું ફલન, ગર્ભ સ્થાપન, ત્યારબાદ ગર્ભ વિકાસની અવસ્થાઓ, પ્રસૂતિ, દુઃખસ્ત્રાવ, અને તેની અંદર જ જોયેલું બાળ પ્રસવની ક્રિયા. હવે બાળ પ્રસવની ક્રિયા હોય અને ગર્ભધારણ જ્યારે મહિલા હોય તો એ ગર્ભધારણ મહિલા સાથે એના આખું જે છે કુટુંબ સંકળાયેલું હોય છે. જેવો જ બાળકનો જન્મ થાય એટલે સમગ્ર કુટુંબ જે છે એ ખુશીની લાગણી અનુભવતું હોય છે. એટલે માત્ર માતા જ નહીં પણ એના સાથે જોડાયેલા કુટુંબના દરેક સભ્યો જે છે ભાવના સાથે લાગણીથી જોડાયેલા હોય છે અને એ કુટુંબો પણ આગળ જતા સમાજ સાથે જોડાયેલા હોય છે. એટલા માટે કહી શકીએ કે પ્રજનનની અંદર ભાવનાત્મક અને સામાજિક પાસાઓનો પણ સમાવેશ થાય છે. હવે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું, અથવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર સ્વાસ્થ્ય એટલે શું, તો પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી, જેમાં શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક બધા જ પાસાઓને આવરી લેવાતું સંપૂર્ણ સ્વાસ્થ્ય. તો એનો અર્થ એવો થયો કે પ્રજનન અંગો તો જે છે એ શારીરિક રીતે રોગમુક્તો હોય છે, પરંતુ એના સાથે સંકળાયેલી ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક બાબતો પણ જે છે એ પોઝિટિવ હોય, જેને આપણે સંપૂર્ણ સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ છીએ. આમ શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો સાથે લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓને પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા જોઈએ કે શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો સાથે, એટલે જે સ્ત્રી જે છે માતા બનવાની છે તે જે શારીરિક, જેની અંદર જે છે હોર્મોનલ સિક્રેશન યોગ્ય પ્રમાણમાં થતું હોય, જે એનો વિકાસ અને બાળકનો વિકાસ પણ યોગ્ય થતો હોય, પ્રજનન અંગો સામાન્ય હોય, કોઈ રોગમય સ્થિતિ સર્જાઈ ન હોય, એના સાથે જોડાયેલા કુટુંબના સભ્યો જે લાગણીસભર અને વર્તણૂકલક્ષી જોડાયેલા હોય, એ બધી જ ક્રિયાઓને સામાન્ય રીતે શું કહેવાય છે, પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન. વ્યૂહાત્મક એટલે બહોળું, મોટા પ્રમાણમાં, પોતપોતાનો ઓપિનિયન જે છે વ્યક્તિનો કયો હોય એ પ્રમાણે જે આયોજન હોય તેને વ્યૂહાત્મક આયોજન આપણે કહીએ છીએ. તો સામાન્ય રીતે ભારત દેશ માટે, આપણા માટે ગૌરવની વાત છે કે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. બરાબર. હવે તમે પરિચિત જ છો કે ગવર્મેન્ટ્સ દ્વારા જુદા જુદા સમયે જુદી જુદી યોજનાઓ જે છે બહાર પાડવામાં આવતી હોય છે. તો ભારત એક એવો દેશ હતો, ફર્સ્ટ કન્ટ્રી
કે જેની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી યોજનાઓ બહાર પાડવામાં આવેલી અને એ યોજનાઓ ઓળખાય છે કુટુંબ નિયોજન અથવા ફેમિલી પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તેની અંદર પ્રજનન સંબંધિત અન્ય ક્ષેત્રો પણ આવરી લેવામાં આવ્યા છે, જે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, શોર્ટ ફોર્મમાં RCH નામથી પણ પ્રસિદ્ધ કાર્યક્રમ છે. બરાબર. તેની અંદર જે છે બાળકની સાર સંભાળ તો ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ પ્રજનનિક બાબત જે છે તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને શોર્ટ ફોર્મમાં આ કાર્યક્રમમાં ઓળખવામાં આવે છે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર RCH અથવા પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ તરીકે આપણે ઓળખીએ છીએ, જે કુટુંબ નિયોજનનું જ નામ છે. હવે આ કાર્યક્રમ અંતર્ગત ગવર્મેન્ટ દ્વારા જુદા જુદા સ્ટેપ લેવામાં આવ્યા, જેની અંદર પ્રજનન સંબંધી પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવા અને પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, કે જે માટે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ થાય છે, જેવા કે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્રવ્ય શ્રાવ્ય પ્રચાર પ્રસાર માધ્યમોની મદદથી લોકોમાં પ્રજનન પાસાઓ અંગે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. સરકારી અને બિનસરકારી સંસ્થાઓ એટલે થશે NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, બરાબર, જે NGO તરીકે ઓળખવામાં આવે છે. એ સંસ્થાઓ અથવા પ્રાઇવેટ સંસ્થાઓ અને ગવર્મેન્ટ બોડીઝ તેના દ્વારા દ્રશ્ય અને શ્રાવ્ય ઓડિયો વિઝ્યુઅલ, બરાબર, સાંભળી શકાય અને જોઈ શકાય અને પ્રચાર પ્રસાર માધ્યમથી, એટલે કે ટીવીનું માધ્યમ હોય અથવા ન્યૂઝપેપરનું માધ્યમ હોય, બરાબર, કોઈ બુકલેટ બહાર પાડવામાં આવતી હોય, પેમ્પલેટ બહાર પાડવામાં આવતા હોય. આપણે ઘણી વખત જોઈએ છીએ ગવર્મેન્ટ યોજના હોય અથવા કોઈ આજુબાજુ કોઈ કાર્યક્રમ થવાનો હોય તો રિક્ષા દ્વારા અથવા અન્ય કોઈ વ્હીકલ દ્વારા એના પેમ્પલેટ જે છે દરેક જગ્યાએ વેચવામાં આવે અને એનો પ્રચાર કરવામાં આવતો હોય છે. તો એ જ રીતે એક્ઝેક્ટ આ જે છે પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત માહિતી જે છે લોકો સુધી પહોંચાડવામાં આવે. આ માહિતીની અંદર યોગ્ય જે છે માહિતી પહોંચાડવામાં માતા પિતા, નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રો પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે સામાન્ય રીતે પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે અથવા એની અંદર પ્રજનન લગતો જ્યારે પણ ટોપિક આવે એટલે સંકોચ વધુ અનુભવાતી હોય છે, પરંતુ તેની અંદર સાચી માહિતી જે છે એ મળવી જરૂરી છે. તો જે તે માતા પિતા દ્વારા બાળકને જે છે સંપૂર્ણ માહિતી આપવામાં આવે, અથવા એ ન હોય તો નજીકના રિલેટિવ્સ દ્વારા, ત્યારબાદ શિક્ષકો દ્વારા અને મિત્રો અગત્યની જે છે ત્યાં ભૂમિકા ભજવે છે, જેના લીધે પ્રજનન સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી મળી શકે. શાળાની અંદર જાતીય શિક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત ગેરમાન્યતાથી દૂર રહે અને જાતીય સંબંધી ખોટી ધારણાઓથી છુટકારો મેળવે. સામાન્ય રીતે સ્કૂલની અંદર જે તે ટોપિક હોય તો એ ટોપિકની અંદર યોગ્ય માહિતી પૂરી પાડવી જરૂરી છે, જેના લીધે ગેરમાન્યતા જે છે ફેલાય નહીં અને યોગ્ય શિક્ષણ જે છે મળી રહે અને જાતીય સંબંધિત યોગ્ય માહિતી મળી રહે. તે પ્રમાણે જે છે તે સુવિધા કરવી જોઈએ, જેના કારણે જાતીય શિક્ષણનું જે છે શિક્ષણ તેને યોગ્ય મળી રહે. દાખલા તરીકે કોઈ પેમ્પલેટ અથવા ચાર્ટ દ્વારા સમજાવવામાં આવે કે આ પ્રકારની ગેરમાન્યતા આ રોગની અંદર રહેલી છે, જો આ સ્ટેપ્સ લેવામાં આવે તો તે અટકાવી શકાય છે, અથવા તે માન્યતા છે તેનાથી જે છે ડર રાખવાની જરૂર નથી, બરાબર. એટલે આ સાચી માહિતી જે છે આવા અનેક માધ્યમો દ્વારા પૂરી પાડવામાં આવે છે. લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝીસ જે STDs તરીકે આપણે ઓળખીએ છીએ, એડ્સની માહિતી મેળવી, વિશેષ રૂપથી કિશોરાવસ્થાના વય જૂથના વ્યક્તિઓને પ્રજનન સંબંધી જીવન તરફ દોરી જવાનું હોય છે. આ ટોપિક એવું કહેવા માગે છે કે મુખ્ય જે કિશોર અવસ્થાના જે લોકો જે હોય, ખાસ કરીને યુવાનીની શરૂઆત અને બાળ અવસ્થાનો એન્ડ થવું, એ અવસ્થાની અંદર પ્રજનન સંબંધી જે છે માહિતી યોગ્ય મેળવી જરૂરી છે,
જેના કારણે જાતીય સંક્રમિત રોગો અને એડ્સ જે છે એના વિશે સંપૂર્ણ જાણી શકાય. હવે સામાન્ય રીતે એડ્સ જે છે કોઈ વ્યક્તિના સ્પર્શ કરવાથી અથવા એના જોડે રહેવાથી ફેલાતો નથી, પરંતુ જો ગેરમાન્યતા આજે જોઈએ તો સમાજમાં વધુ જોવા મળે છે અને એડ્સનો જે વ્યક્તિ હોય તેને સમાજથી દૂર જ કરી દેવામાં આવતો હોય છે. પણ એ જે છે ગેરમાન્યતા છે, કારણ કે એડ્સ જે છે એ સામાન્ય વ્યક્તિના સંપર્કથી જોડે જો વ્યક્તિ બેસે તો એના દ્વારા ફેલાતો નથી. બરાબર, તો એવી ગેરમાન્યતાઓ દૂર કરવી જોઈએ. લગ્નની વય જૂથના અને ફળદ્રુપ યુગલોને પ્રાપ્ય જન્મદર નિયંત્રણના વિકલ્પો, ગર્ભવતી સ્ત્રીની સંભાળ, પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ, સ્તનપાનની અગત્યતા, છોકરા છોકરીઓ સમાન તકો વગેરે બાબતો અંગે શિક્ષિત કરવાથી સ્વસ્થ પરિવારોનું નિર્માણ થશે. જે મેરેજ કરવાના જે હોય તે લોકોને પ્રજનન વિશે સંપૂર્ણ માહિતી આપવી, જન્મદર નિયંત્રણના વિકલ્પો જેના દ્વારા જે છે યોગ્ય વસ્તી નિયંત્રણ થઈ શકે, સ્ત્રી ગર્ભવતી બન્યા પછી તેની યોગ્ય સાર સંભાળ જેનાથી બાળક જે છે બાળકને યોગ્ય પોષણ મળી રહે, બાળકના જન્મ બાદ પણ તેની સંભાળ અને સ્તનપાનની અગત્યતા. આપણે જોયેલું કે ડૉક્ટરો પણ બાળ પ્રસવની ક્રિયા પછી 6 મહિના સુધી સ્તનપાન કરાવવાની સલાહ આપે છે, જેના દ્વારા માતાના તાજા દૂધમાં રહેલું જે કોલોસ્ટ્રમ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ધરાવે છે જે એન્ટીબોડી પ્રદાન કરે છે. છોકરા છોકરીઓની સમાન તકો. હવે આ એ કહેવા માગે છે કે જ્યારે જન્મ થવાનો હોય તો દરેક માતા પિતાએ જે છે સ્વીકારવું જોઈએ કે છોકરો છોકરી એના માટે સમાન છે. એટલે જે પહેલાં કિસ્સાઓ નોંધાતા કે છોકરી જો જાણવા મળે જાતિ લિંગપાતમાં તો એ ગર્ભપાત કરી દેવામાં આવતો હતો, તો એવું ન થવું જોઈએ. તે માટે સમાન તકો પણ રહેવી જરૂરી છે અને એ ક્યારે શક્ય છે? શિક્ષિત કરવાથી, જ્યારે યોગ્ય માહિતી આપવામાં આવે ત્યારે જ. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી સર્જાતી સમસ્યાઓ, સામાજિક દૂષણો, જાતીય હિંસા, જાતીય સંબંધિત ગુનાઓ વિશે લોકોમાં જાગૃતિ કેળવી તેને રોકવા માટે યોગ્ય ઉપાય કરી જવાબદાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય. હવે જાતીય હિંસા, બરાબર, આજે જોઈએ તો ચોક્કસ પ્રકારની જે જાતિઓ હોય એના પ્રત્યે તિરસ્કાર દર્શાવવામાં આવતો હોય છે, જે એક પ્રકારનું આપણે કહી શકીએ સામાજિક દૂષણ. બરાબર, જે સામાન્ય રીતે અસ્પૃશ્યતા અથવા આપણે અનટચેબિલિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તદ્દન જે છે એક ખોટી બાબત છે, જે જરાય પણ ન હોવી જોઈએ. તો એ જાતીય હિંસા થતી હોય, એને લગતા કોઈ ગુનાઓ નોંધાતા હોય, જાતીય સંબંધિતમાં જાત અને એ સિવાય સ્ત્રી પુરુષના જાતીય સંબંધિત વિશે પણ વાર્તાઓ છે, તો એના વિશે જે છે જાગૃતિ કેળવવામાં આવે તો ગુનાઓ રોકી શકાય અને જવાબદાર સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય, જેની અંદર માત્ર માણસને ધ્યાનમાં લેવામાં આવે, જાતિ અથવા જાતિવાદ જે છે તેને ધ્યાનમાં લેવામાં આવવો જોઈએ નહીં. બરાબર. પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે વિવિધ કાર્ય યોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યવસાયિક કુશળતા અને સાધન સામગ્રીની જરૂરિયાત રહે છે. હવે પ્રજનન સ્વાસ્થ્ય જે છે એ મેળવવા માટે માત્ર ઓરલી જે છે માહિતી આપવામાં આવે તો એના દ્વારા પોસિબલ નથી. માહિતી આપ્યા પછી જ્યારે એને પ્રેક્ટિકલી એપ્લાય કરવામાં આવે તો એ વખતે યોગ્ય સાધન સામગ્રી પણ જરૂરી છે. જેમ કે આગળ આપણે ટોપિક ભણીશું કુટુંબ નિયોજન પદ્ધતિની અંદર વાઝેક્ટોમી છે, ટ્યુબેક્ટોમી છે, પછી અંતઃસ્ત્રાવીય પદ્ધતિઓ છે. તો એ જ્યારે જે કોઈ પણ યુગલે અનુસરવાની હોય, એટલે કે દંપતીએ જ્યારે એ અનુસરવાની હોય તો એ સાધન મળવા જરૂરી છે. દાખલા તરીકે એક ઘોડી લેવાની શરૂઆત કરી હોય, દાખલા તરીકે એક ઘોડીનું નામ આપણે જોશું સહેલી, કે જે બિન સ્ટીરોઇડલ ડ્રગ છે, કે જે બાળક જે છે તાત્કાલિક નિર્માણ થતું અટકાવે છે. બરાબર, એટલે કે યોગ્ય આયોજન કરી શકાય તે પ્રકારની દવા છે. તો એ વખતે તે મળવી જરૂરી છે, તો જ જે છે એ અગત્યનું છે. બાકી ખાલી ઓરલી કહેવાથી, મુખ દ્વારા કહેવાથી એક થઈ જતું નથી. એ જ્યારે એપ્લાય કરવાનું હોય ત્યારે સાધન સામગ્રી જરૂરી છે. આ સિવાય લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, એસટીડીઝ, ગર્ભપાત, ગર્ભ નિરોધકો, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, અફળદ્રુપતા વગેરેના સંદર્ભમાં
દાક્તરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. હવે ઘણી વખત એવું થતું હોય કે અશિક્ષિત અથવા અપૂરતા જ્ઞાનના કારણે અમુક બાબતો પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. દાખલા તરીકે એસટીડીઝ. હવે પતિ પત્નીમાં ગમે તેને જો રોગ લાગુ પડ્યો હોય, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ લાઇક ગોનોરિયા, સિફિલિસ હોય, બરાબર, તો એક જો વ્યક્તિને લાગુ પડ્યો હોય અને બીજી વ્યક્તિ સાથે પ્રજનન કરવામાં આવે તો તેના જાતીય અંગમાં પણ એ રોગ થવાની શક્યતા છે, બરાબર. તો એ વખતે એ ક્રિયા અટકાવવી જોઈએ અથવા જે તે વ્યક્તિને રોગ થયેલો હોય તેને સંપૂર્ણ ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ, જેનાથી એના સાથીની અંદર એ રોગ ફેલાય નહીં. એ જો રોગ વખતે ગર્ભધારણ થાય છે તો ગર્ભને પણ થવાની શક્યતા રહેલી છે, એટલે ગર્ભધારણ દરમિયાન પણ એ સમસ્યા સર્જાતી હોય. પછી ગર્ભપાત જ્યારે કરવામાં આવે, હવે ગર્ભપાત જે છે એ જુદી જુદી એ જ વખતે થતા હોય છે, એટલે કે ગર્ભ જે નિર્માણ થયેલો હોય એના મહિનાનો સમયગાળો કેટલો છે એ પ્રમાણે ગર્ભપાત થતા હોય છે. આમ તો ગર્ભપાત જે છે એ ન જ થવો જોઈએ, પરંતુ હજુ પણ એ તદ્દન અટકાવી શકાયો નથી. તો એ જ્યારે થતો હોય તો એ પણ યોગ્ય ઉંમરે થવો જરૂરી છે, જેના કારણે પછી માતાને કોઈ નુકસાન ન થાય. ગર્ભપાત કરવાની પરમિશન ગવર્મેન્ટ આપે છે, પણ કયા કિસ્સામાં? કે જો બાળક ખોડખાંપણ હોવાની શક્યતા હોય, બરાબર, પછી બાળક જે છે એનો જે વિકાસ થતો હોય એ માતા માટે હાનિકારક હોય, અથવા જે બાળકની અંદર એવી કોઈ સમસ્યાઓ સર્જાતી હોય કે જેના લીધે માતાને જોખમ રહેલું હોય, બરાબર, બાળક જ્યારે બલાત્કારનું પરિણામ હોય, તો એવા કિસ્સાની અંદર ગવર્મેન્ટ છૂટ આપે છે. તો એ કિસ્સાઓ દરમિયાન ગર્ભપાત જે છે એ ચોક્કસ સમય કરાવવો જોઈએ, જેથી માતાને જે છે સંપૂર્ણ સ્વાસ્થ્ય જળવાઈ રહે. ગર્ભ નિરોધકો જે ગર્ભ બનતા જ અટકાવે છે અને મેન્સ્ટ્રુએશન સંબંધિત સમસ્યાઓ, ઇનફર્ટિલિટી, અફળદ્રુપતાનો અર્થ એવો થાય કે માતા પિતા જે હોય, એટલે કે જે પુરુષ અને સ્ત્રી હોય એની અંદર જે જનન કોષો હોય એમાંથી ગમે તે કોઈ એકના જનન કોષો ફલન થવા માટે સક્ષમ ન હોય અથવા ફલન કરવા માટે સક્ષમ ન હોય ત્યારે ફલન થતું નથી અને ગર્ભની શક્યતા રહેતી નથી. તો એ કન્ડિશનને કહેવાય છે અફળદ્રુપતા. હવે ભારત સામાન્ય રીતે આપણે કહીએ તો પુરુષ પ્રધાન દેશ છે, જેની અંદર મોટા ભાગે જો બાળક જન્મતું ન હોય તો સ્ત્રીને જ જવાબદાર ઠેરવવામાં આવે છે, પણ હકીકતમાં સ્ત્રી જ જવાબદાર હોય એવું નથી. ઘણી વખત એવું પણ થતું હોય કે અંડકોષ યોગ્ય નિર્માણ થતા હોય પણ શુક્રકોષની સંખ્યા યોગ્ય માત્રામાં ન હોય, તેથી ફલનની શક્યતા રહેતી નથી. તો પુરુષે જે છે એનું ચેકઅપ કરાવવું જોઈએ, જેનાથી ઇનફર્ટિલિટીનું નિવારણ થઈ શકે, બરાબર. ત્યારબાદ લોકોને કાર્યક્ષમ સવલતો સહાય પૂરી પાડવા સમયાંતરે સારી ટેકનિક અને નવી વ્યૂહરચનાનું અમલીકરણ જરૂરી છે. એટલે કે નવી નવી ટેકનિકો જે છે તે અમલ કરવામાં આવે. જે નવી ટેકનિક આવતી હોય, વાસેક્ટોમી છે, ટ્યુબેક્ટોમી છે, તો જે તે સમયે એ ટેકનિક જે છે યોગ્ય ટાઈમસર પૂરી પાડવી જરૂરી છે. ત્યારબાદ છે માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ, લિંગ પરીક્ષણ માટે ગર્ભજળ કસોટી પર વૈજ્ઞાનિક પ્રતિબંધ, બાળરોગ પ્રતિરક્ષા જેવા મહત્વના કાર્યક્રમોને પણ સામેલ કરવામાં આવે છે. ભ્રૂણ હત્યા અટકાવ અથવા લિંગ પરીક્ષણ. હવે અહીંયા એક શબ્દ છે ઉલ્વજળ કસોટી, અથવા એનું બીજું નામ ખાસ યાદ રાખવાનું છે એમ્નિયોસેન્ટેસિસ, બરાબર. તો એમ્નિયોસેન્ટેસિસ જે ઉલ્વજળ કસોટી તરીકે ઓળખાય છે. હવે તેની અંદર શું હોય તો સામાન્ય રીતે ધારો કે આ ગર્ભાશયનો ભાગ છે, બરાબર, તેની અંદર આ ગર્ભ છે, અંદર ગર્ભ છે અને એના ફરતે આ પ્રવાહી છે, જેને કહેવાય છે ઉલ્વજળ, બરાબર. આ જે પ્રવાહી હોય એ ઉલ્વજળ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વખતે ઉલ્વજળ કસોટીની અંદર આ જે જળ જે હોય એ સિરિંજ મારફતે જે છે લેવામાં આવે અને એ જે દ્રવ્ય લીધું, ઉલ્વજળ લીધું, તેના ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું પૃથ્થકરણ કરવામાં આવે છે, જેના આધારે જાણી શકાય કે બાળકને કોઈ જનનિક અનિયમિતતાઓ તો નથી ને. જો એવી અનિયમિતતાઓ જો હોય તો ગર્ભપાત કરવાની છૂટ આપવામાં આવે છે.
પણ મોટાભાગે આ કસોટીનો ઉપયોગ જનનિક અનિયમિતતાના બદલે જાતિ પરીક્ષણ માટે થવામાં લાગ્યો, એટલે એના કારણે આ ટેસ્ટ જે છે એની અંદર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જે પહેલાં સરખામણીમાં જે છે આ ટેસ્ટ એકદમ ઓછા થઈ ગયા, કારણ કે મોટાભાગે હેતુ શું હતો? જનનિક અનિયમિતતાઓ જાણવાનો. પરંતુ આ જ ઉલ્વજળ કસોટી દ્વારા જાતિ પણ જાણી શકાય, એટલે મોટાભાગે આનો ઉપયોગ જાતિ જાણવા માટે થતો હતો, એટલા માટે આ બંધ કરી દેવામાં આવ્યો. જનનિક અનિયમિતતાઓ કઈ કઈ તે જોઈએ. પહેલી છે ડાઉન સિન્ડ્રોમ્સ, બરાબર, હિમોફિલિયા અને સિકલ સેલ એનિમિયા. આ ત્રણેય આપણે આગળ ડિટેલમાં જ ભણવાના છે, પણ થોડીક માહિતી આપી દઉં. ડાઉન સિન્ડ્રોમ જે છે એ રંગસૂત્રીય અનિયમિતતા છે. જ્યારે રંગસૂત્રોની ગોઠવણીની અંદર સમસ્યા જ્યારે સર્જાય ત્યારે આ રોગ થતો હોય છે. અને એના નામ પ્રમાણે ડાઉન એટલે નીચું, ઠીંગનું, તો વ્યક્તિનું કદ જે છે એ ઠીંગનું જોવા મળતું હોય છે ડાઉન સિન્ડ્રોમ્સની અંદર. હિમોફિલિયા નામ જે છે તે રોગકારક એના સાથે સંકળાયેલા કારક પરથી આવેલું છે. હવે રુધિર જમાવટ માટે 13 કારક જવાબદાર હોય છે. આપણને વાગે ત્યારે રુધિર જે છે થોડા ટાઈમ પછી જામી જતું હોય છે. જો નીકળ્યા જ કરે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે, અને એવું થતું નથી. તેમાંનું 8મા નંબરનું જે કારક જે છે, 8મા નંબરનું કારક છે AHG, જેનું ફૂલ ફોર્મ છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. બરાબર, ફરીથી રુધિર જમાવટ માટે તે ટોટલ 13 કારકો હોય, તેમાંનું 8મા નંબરનું કારક જે છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન છે. આ કારક જ્યારે ગેરહાજર હોય તો રુધિર જ્યારે વાગે ત્યારે રુધિર જમાવટની ક્રિયા ઝડપથી થતી નથી. તો આ કારકના ગેરહાજરે જે અનિયમિતતા સર્જાય તેને કહેવાય છે હિમોફિલિયા. બરાબર, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન પરથી હિમોફિલિયા. અને ત્રીજું છે સિકલ સેલ એનિમિયા. એનિમિયાનો સામાન્ય અર્થ થાય જે તે કોષોને ઓક્સિજન પૂરતી માત્રામાં ન પહોંચવું. હવે યાદ કરો, પ્રત્યેક કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કોણ કરે? તો આરબીસી. બરાબર, આરબીસી જો યોગ્ય પ્રમાણમાં હશે, એનો આકાર જો બરાબર હશે તો ઝડપથી કોષોને જે છે ઓક્સિજન પહોંચાડશે. સામાન્ય રીતે આરબીસી આપણે જોઈએ તો આવા ગોળાકાર હોય, પણ એનો આકાર જ્યારે આ રીતે થઈ જાય, અણીદાર છેડા, દાંતરડા જેવો, તો તેને સિકલ સેલ કહેવાય છે. તો હવે આવો આકાર થઈ જાય તો આવા આકારના કારણે, ત્રાક આકારના કારણે આ કોષો ગમે ત્યાં ચોંટી જાય, તો તેના કારણે તે ઝડપથી જે તે અંગ સુધી પહોંચી શકતા નથી અને કોષોને ઓક્સિજન પૂરો મળતો નથી. તો ઓક્સિજન મળવાની ક્ષમતા ઘટી જાય, કોના કારણે? આરબીસીનો આકાર દાંતરડા જેવો અથવા સિકલ જેવો થવાથી. તો એ સ્થિતિને કહેવાય છે સિકલ સેલ એનિમિયા. તો ડાઉન સિન્ડ્રોમ્સ, હિમોફિલિયા અને સિકલ સેલ એનિમિયા તેમજ ભ્રૂણની જીવિતતા વગેરેની ચકાસણી ઉલ્વજળ કસોટી અથવા એમ્નિયોસેન્ટેસિસ દ્વારા કરી શકાય છે. બરાબર, વિવિધ પ્રજનન સંબંધી ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે છે. નવી પદ્ધતિઓ શોધવા માટે અથવા હાલની પદ્ધતિઓમાં સુધારા કરવા માટે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ મદદ કરે છે. જેમ કે સહેલી દવાનું નામ છે સહેલી, જે સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે, જે મુખ વાટે લેવામાં આવે, મુખની અંદર મૂકવામાં આવે અને એ ગર્ભ નિરોધક તરીકે ભાગ ભજવે છે. હવે તે બનાવવાનું કાર્ય કોણ કરે છે? તો CDRI, શોર્ટ ફોર્મ CDRI થશે, ફૂલ ફોર્મ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા લખનૌના વૈજ્ઞાનિકો દ્વારા આ તૈયાર કરવામાં આવી છે. બરાબર, તો સરકારી અને બિન સરકારી, તો અહીંયા જોઈ શકીએ છીએ સરકારી સંસ્થા CDRI લખનૌ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ અથવા કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા દ્વારા સહેલી ગોળી તૈયાર કરવામાં આવી, જે મુખ દ્વારા લેવામાં આવે છે. આ ઉપરાંત જાતીય બાબતો વિશેની જાગૃતિ માટે દાક્તરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો કરવો. મોટાભાગે ગામની અંદર જોઈએ તો પ્રસૂતિ જે છે એ
હોસ્પિટલે પહોંચ્યા સિવાય ઘરે જ થતી હોય છે સામાન્ય રીતે, પણ હાલ કન્ડિશન એવી છે કે સરળતાથી હોસ્પિટલે પહોંચી શકાતું હોય છે. તો પ્રેગ્નન્સી એવી હોવી જોઈએ કે જેના કારણે સરળતાથી ડૉક્ટરી સહાય પ્રાપ્ત થાય. તો કોઈક વખત અનક્રિટિકલ કન્ડિશન હોય કે બાળક અથવા માતાની મૃત્યુ થવાની શક્યતા હોય તો એવા કિસ્સામાં જે છે બચી શકાય છે. પ્રસૂતિ પછી કાળજીથી માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો. બરાબર. ઓછા બાળકો ધરાવતા યુગલોની સંખ્યામાં વધારો. એસટીડીનું નિદાન અને સારવાર. નિદાનને આપણે ડાયગ્નોસિસ કહેશું અને સારવારને ટ્રીટમેન્ટ. બરાબર. નિદાન એટલે રોગને જાણવો અને સારવાર એટલે એ રોગને મટાડવા માટે કોઈ દવા આપવી. તો નિદાન એટલે રોગને ઓળખવો અને સારવાર એટલે એ રોગને દૂર કરવા અથવા મટાડવા માટે દવા આપવી. જાતીય સમસ્યામાં દાક્તરી સવલતોમાં વધારો કરવો. આ બધી બાબતોના કારણે સમાજમાં પ્રાજનનિક સ્વાસ્થ્યનું નિદર્શન જે છે સુધરેલું જોવા મળે છે. બરાબર. તો સામાન્ય રીતે જે છે ડૉક્ટરી સહાય આપવી જોઈએ પ્રેગ્નન્ટ વુમનને. પ્રસૂતિ પછી જે છે માતાએ યોગ્ય કાળજી લેવી જોઈએ જેથી બાળકનો મૃત્યુદર ઘટી શકે, ઓછા બાળકો ધરાવતા યુગલોની સંખ્યામાં વધારો થાય અને એસટીડીઝનું નિદાન અને સારવાર. તો અત્યાર સુધી આપણે જોયું પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજનમાં એમાંથી ખાસ યાદ રાખવા જેવા એમસીક્યુ જોઈએ તો એક શોર્ટ ફોર્મ પૂછાઈ શકે RCH, અથવા કયા કાર્યક્રમ હેઠળ, તો કુટુંબ નિયોજન, અને કયો કાર્યક્રમ છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર RCH. બરાબર. પછી એસટીડીઝનું પૂરું નામ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. પછી ત્યારબાદ ખાસ અગત્યનું છે ઉલ્વ જળ કસોટી. 2 માર્ક્સમાં ટૂંકનોટ પણ પૂછાય અથવા MCQ પણ પૂછાય, અને કયા રોગોની જાણકારી માટે આ જે છે ટેકનિક યુઝ થાય છે તે પણ ખાસ અગત્યનું. ત્યારબાદ સહેલી અને CDRI. બરાબર. બીજા જે છે વિધાન તરીકે જોઈ લેવાના. એટલે થિયરી રીતે વાત કરીએ તો આ ટોપિક આખો ન પૂછાઈ શકે પણ MCQની રીતે અગત્યનો છે. ત્યારબાદ છે એક બીજો નાનો ટોપિક વિશ્વ અને ભારતમાં વસ્તી વધારાનો અહેવાલ. બરાબર. એક પ્રકારનો કહી શકાય જનરલ નોલેજ બેઝ ટોપિક છે. છેલ્લી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો અને લોકોની જીવનની ગુણવત્તામાં વધારો થયો છે. એટલે આનો અર્થ એવો થયો કે આજુબાજુ જોઈએ તો ટેકનોલોજી વિકાસ પામી, એ મેડિકલ ફિલ્ડ હોય અથવા એન્જિનિયરિંગ ફિલ્ડ. તો તેના કારણે શું થયું, જે સામાન્ય રોગોને કારણે બાળકો અથવા જે વ્યક્તિઓ મૃત્યુ પામતા એ બચાવી શકાયા. તો લોકોનું જીવન સ્તરમાં શું થયું, વધારો થયો, એટલે આયુષ્ય થોડું વધ્યું. જીવન ધોરણ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો ઝડપી વસ્તી વૃદ્ધિનું એક કારણ છે. સગવડો પણ વધી એટલે જે મૃત્યુ થવાના હતા ચાન્સ ઘટી ગયા. અહીંયા વસ્તી દર્શાવેલી છે. તો 1900ના વર્ષમાં દુનિયાની વસ્તી 2 બિલિયન અથવા 2000 મિલિયન. હવે ખાસ યાદ રાખવાનું છે મિલિયન શબ્દ જ્યારે યુઝ કરેલો હોય મિલિયન, તો એનો અર્થ થશે 10 લાખ. બરાબર. 10⁶. પણ જ્યારે બિલિયન શબ્દ યુઝ કરેલો હોય તો તેનો અર્થ થાય 1 અબજ. 10⁹. તો મિલિયન એટલે 10 લાખ અને બિલિયન એટલે અબજ. બિલિયનનો બ અને અબજનો બ એટલે ભૂલ પડશે ને. 1 બિલિયન બરાબર એટલે 1 અબજ અને 1 મિલિયન એટલે 10 લાખ. તો અહીંયા બિલિયનને મિલિયનમાં કન્વર્ટ કરેલા છે એટલે 2 બિલિયન. તો કેટલા થાય 2000 મિલિયન. 2000માં વધીને 6 બિલિયન અને 2011માં 7.2 બિલિયન. બરાબર. હવે અહીંયા જોઈએ તો એક શતાબ્દી વર્ષમાં 4 બિલિયનનો વધારો થયો, જ્યારે અહીંયા માત્ર 11 વર્ષના સમયગાળામાં 1.2 બિલિયનનો જે છે વધારો થયો. તો અહીંયા જોઈ શકો છો કે એકદમ ઝડપી વધારો છે. અહીંયા એક આખું જે છે શતાબ્દી છે, 100 વર્ષનો સમયગાળો, ત્યારે 4 બિલિયન વધે છે, જ્યારે માત્ર 11 વર્ષમાં જ 1.2 બિલિયન જેટલો જે છે વધારો થઈ ગયો છે. બરાબર. એટલે ખૂબ જ આવું સમાન વલણ ભારતમાં જોવા મળ્યું. આ દુનિયાને આ જે છે વસ્તીનો ડેટા આપણને આપેલો છે. આઝાદી સમયે 1947 વસ્તી કેટલી હતી? આશરે 350 મિલિયન. 2000માં કેટલી થઈ? 1 બિલિયન.
બરાબર. તો 350 મિલિયન હતી 1 બિલિયન, અથવા આને આપણે કહી શકીએ 1000 મિલિયન, બરાબર, જે મે 2011માં વધીને 1.2 બિલિયનથી વધુ થઈ ગઈ. એટલે 1 બિલિયન 2000ની અંદર અને 2011માં 1.2. આ ડેટા જે છે આખા વર્લ્ડના છે, આખી દુનિયાના, અને આ ડેટા જે આપણે યાદ રાખવાના છે તે છે માત્ર ભારતના. તો આઝાદી સમયે 350 2000માં 1 બિલિયન અને 2011માં 1.2, જ્યારે અહીંયા 2000માં 6 બિલિયન અને પછી 7.2, બરાબર. હવે તે માટે માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડાની સાથે સાથે પ્રજનન વયજૂથના લોકોની સંખ્યામાં વધારો છે. હવે મેટર્નિટી મોર્ટાલિટી રેટ, મેટર્નલ એટલે માતૃ સાથે સંકળાયેલો, મોર્ટાલિટી રેટ એટલે મૃત્યુદર, પછી બાળ મૃત્યુદર કે જે માતાના શરીરમાંથી મુક્ત થવાનું હોય, બાળક પ્રસવ થવાનું હોય પણ મૃત્યુ પામે, અથવા જન્મ પછી મૃત્યુ પામે તો તેને બાળ મૃત્યુદર તરીકે ઓળખીએ છીએ. હવે આ મૃત્યુદર શબ્દ શું છે તે સમજીએ. ધારો કે આ કોઈ એક એરિયા છે, બરાબર, એના અંદર 1000 જેટલી વસ્તી છે. કોઈ ચોક્કસ એરિયામાં વસ્તી કેટલી છે? 1000, બરાબર, 1000ની વસ્તી છે. હવે એક સમયગાળો આપણે લઈએ 2019નું વર્ષ, જાન્યુઆરી 2019થી 2020 સુધી, જાન્યુઆરી 2019થી જાન્યુઆરી 2020 સુધીનો સમયગાળો, એટલે એક વર્ષ થયું. તો જે તે એરિયામાં 1000ની વસ્તી હતી તેની અંદર કેટલા નવા બાળકો જે છે એ જન્મ સમયે મૃત્યુ પામ્યા તો તેને તે વસ્તીનો બાળ મૃત્યુદર કહેવાય, બરાબર. અથવા પ્રસૂતિની ક્રિયા દરમિયાન કેટલી માતા મૃત્યુ પામી તો તેને તે એરિયાનો માતૃ મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કોઈક વિસ્તારની વસ્તી 1000 છે, બરાબર, 1000 વસ્તી છે. આપણે સમયગાળો લીધો જાન્યુઆરી 2019થી જાન્યુઆરી 2020. તો એ દરમિયાન મહિલાઓ જે છે એ પ્રેગ્નન્સી ધારણ કર્યું હોય, ગર્ભધારણ અવસ્થામાં હોય અને પછી બાળકને જન્મ આપ્યો હોય, તો એ ગર્ભધારણ અવસ્થામાંથી કેટલી મહિલાઓ મૃત્યુ પામી અને કેટલા બાળકો મૃત્યુ પામે. જે મહિલાઓ મૃત્યુ પામી હોય એને કહેવાય માતૃ મૃત્યુદર, અને જે બાળક મૃત્યુ પામ્યા હોય તેને બાળ મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે. અને જોડે જોડે પ્રજનન વયજૂથની સંખ્યામાં વધારો તે વસ્તી વૃદ્ધિ માટે જવાબદાર છે. એટલે કે જે લગ્ન ગ્રંથિથી જોડાણ લોકોની સંખ્યા વધે એ સંખ્યાની અંદર વધારો થતો જોવા મળશે. હવે RCH આગળ આપણે શબ્દ જોયેલો, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર અથવા રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. તો એ કાર્યક્રમ ઘડવામાં આવે પણ વસ્તી વૃદ્ધિ દર જે છે જોઈએ તેટલો આપણે ઘટાડી શક્યા નથી, માત્ર નામ પૂરતો જ ઘટાડો તેની અંદર જોવા મળ્યો છે. બે 2011ની વસ્તી ગણતરીના અહેવાલની વાત કરીએ. લાસ્ટ ગણતરી આપણી ક્યારે થઈ? 2011ની અંદર. અત્યારે હવે 2021ની જે છે વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે. તો વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ 2% જેટલો, એટલે કે લગભગ 20/1000 પર વર્ષ છે, બરાબર. તો વસ્તી વૃદ્ધિનો જે દર જે છે એ હજુ પણ 2% જેટલો છે, જેના કારણે વસ્તી જે છે ઝડપથી વધતી આપણને જોવા મળે છે, બરાબર. અહીં કોઈ વખતે 20/100 પણ આવી શકે 100ની સરખામણીમાં, અથવા 1000ની સરખામણી, અહીંયા 2% એટલે કહી શકીએ 100ની સરખામણીમાં. અનેક ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ થયો, પણ ચેતવણીજનક છતાં એ છે કે વૃદ્ધિદર આપણને ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. હવે સામાન્ય રીતે જે તે વસ્તી પહેલાંથી હાજર હતી, બરાબર, એના માટે લિમિટેડ સ્ટોક હતા, રોટી, કપડાં અને મકાન, એટલે કે ખોરાક, કપડાં અને આશ્રય. પરંતુ હવે તેટલા સોર્સ એટલા છે, લિમિટેડ છે, પણ સંખ્યા વધી તો એના કારણે શું થશે? એ સંખ્યા દરેક જે છે આ વસ્તુ મેળવી શકશે નહીં, જેના કારણે સમસ્યાઓ સર્જાશે. તો આ સમસ્યાના નિવારણ માટે ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો અને નાના પરિવાર માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને એ વખતે સ્લોગન પણ લાગુ કરવામાં આવે, અમે બે અમારા બે, એટલે કે પતિ પત્ની અને એમના 2 બાળકો. યુવાનો શહેરી વિસ્તારમાં
કામ કરતા દંપતીઓ એક બાળકના ધોરણો અપનાવે છે. હવે આ જે સ્લોગન જે હતું એ થોડાક સમય પહેલાં આપવામાં આવ્યું, પણ હાલમાં જે છે જે તે વિસ્તારની અંદર માત્ર એક બાળક જે છે રાખવા માટે સલાહ આપવામાં આવે છે, જેના કારણે જે છે વસ્તી વધારો અટકાવી શકાય. તો પહેલાં શરૂઆતમાં વસ્તી ખૂબ જ વધુ હતી, ત્યારે એમાં ઘટાડો કરવા અમારા બે નામનું સ્લોગન, ત્યારબાદ એક જ દંપતી એક બાળક જે છે રાખવું જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. અને લગ્નની વૈધાનિક ઉંમર જે છે એ સ્ત્રીઓ માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી છે, જેના કારણે જે છે સમસ્યાઓ ન સર્જાય. કારણ કે આ ઉંમરે મેચ્યુરિટી થોડી થઈ ગઈ હોય તો જે કુટુંબ નિયોજન કાર્યક્રમ છે અથવા પ્રજનન સંબંધિત જે બાબતો જે છે યોગ્ય સારી રીતે સમજી શકાય.